Hello students, good afternoon to all of you. Today in this lecture we will going to discuss about manufacture of sugar from beet. પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સુગરની કેનમાંથી જોઈતી એટલે કે શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કઈ રીતે થાય એ આપણે ફ્લોશીટ ડાયાગ્રામ દ્વારા સમજ્યા હતા અને એની રિફાઇનેશન પ્રોસેસ પણ કરી હતી. નાવ મેન્યુફેક્ચરિંગ ઓફ સુગર મીન્સ સુગરનું જ મેન્યુફેક્ચરિંગ આપણે કરવાનું છે. પણ સુગરનું મેન્યુફેક્ચરિંગ જુદા જુદા ઘણા સ્ત્રોતમાંથી થાય. શેરડીમાંથી આપણે જોયું, હવે આજે આપણે શક્કરિયામાંથી બીટમાંથી BEET બીટ મીન્સ જે રેડિશ કલરનું બીટ આવે એ નહીં, પણ બીટ મીન્સ શક્કર. તમે બધાએ જોયેલું છે શક્કરિયા. એટલે શક્કરિયામાંથી ખાંડનું ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતે થાય એ જોઈએ. Now, first of all question, manufacture of sugar from beet. Sometimes also question is asked like this: manufacture of beet sugar from sugar beet. એટલે લાસ્ટ જે વર્ડ છે એ તમારે ધ્યાન રાખવાનું છે. બીટ સુગર મીન્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે સુગરની તે, અને સુગર બીટ્સ મીન્સ બીટમાંથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. આજે આપણે ખાલી ડાયાગ્રામનો જે પોર્શન છે એ તે કમ્પ્લીટ કરશું. ડાયાગ્રામ ફર્સ્ટ ડાયાગ્રામ જોયો તો એની કમ્પેરિઝનમાં પણ થોડો કોમ્પ્લિકેટેડ છે. સામસામેના પેજમાં આખો ડાયાગ્રામ આવી જશે, ઓર પછી તમે 2 થી 3 વાર ડ્રો કરશો તો એક પેજમાં પણ આડો એ રીતે પણ આખો ડાયાગ્રામ આવી જશે. અત્યારે બધું હું તમને વ્યવસ્થિત રીતે અહીંયા સમજાય એ રીતે ડ્રો કરીને દેખાડું છું, એટલે હું આખા પેજ સામસામેના પેજનો યુઝ કરીશ. ખાસ ધ્યાન રાખજો ક્યાંથી શું વસ્તુ આપણે ડ્રો કરીએ છીએ. લાઇમ ખબર છે, સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ધેન સ્લેકર અને વોટર છે એ ઇનલેટ છે. સ્લેકર, લાઇમ એડ એન્ડ વોટર પણ એડ. ધેન શેરડીને આપણે ક્લીન કરી હતી એ રીતે તે ક્લીન બીટ્સ. બીટને ક્લીન કરી નાખવાનું, પછી સ્લાઇસરમાં એના ઝીણા ઝીણા પીસીસ કરવાના, એટલે બીટ સ્લાઇસર. અહીંયા આપણે ડિફ્યુઝર ડ્રો કરવાનું છે, લાઈક ધીસ.
રીતે બંને સાઈડ. ઇટ્સ કોલ્ડ ડિફ્યુઝર. અહીંયાથી છે એ પલ્પ ને બહાર આવશે એટલે પલ્પ. ધેન બીટ સ્લાઇસર છે એ આની સાથે આપણે કનેક્ટેડ કરવાનું છે. એટલે થઈ ગયું બીટ સ્લાઇસર અને ડિફ્યુઝર કનેક્ટ. ડિફ્યુઝરમાં વોટરનું એડિશન કરવાનું છે 60%. 60% શું કામ એ બધું આપણે જ્યારે એનું ડિસ્ક્રિપ્ટિવ જોશું ત્યારે હું તમને ડીપમાં કરાવીશ. હવે આટલો પોર્શન ક્લિયર છે, બરોબર? આમ જોઈએ તો અહીંથી છે ક્લીન બીટ, બીટ સ્લાઇસર અને કનેક્ટ વિથ ડિફ્યુઝર. ડિફ્યુઝરથી આગળ આવશે કનેક્શન અને આ જે છે લાઇન, સ્લેકર, વોટર એનું પણ કનેક્શન છે. એ પછી આપણે હમણાં 1 by 1 જોઈએ. કાર્બોનેટર અને સલ્ફિટર એ નામનું બે જે ઓપરેશન છે યુનિટ ઓપરેશન એ ડ્રો કરવાના આવશે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હું કાર્બોનેટર ડ્રો કરું છું. કાર્બોનેટર એની નીચે આવશે ફિલ્ટર. આ ટાઈપનું આઈસ ટાઈપ દોરેલું છે. ફિલ્ટર હોય ત્યાં બહારથી વોટર આપણે એડ કરીએ જ છીએ. શું કામ? ક્લિયર ફિલ્ટર મળે અને જે ઇમ્પ્યુરિટી હોય રિમૂવ થાય. ફિલ્ટર છે ખાલી આપણે કેપિટલ એફ એવું મેન્શન કરીએ છીએ. ધેન અગેન કાર્બોનેટર. બંને કાર્બોનેટર એકબીજાની પેરેલલમાં દોરાય, ખાસ ધ્યાન રાખવાનું છે. both are connected એટલે આપણે કનેક્ટ કરી. હવે આ એકબીજા સાથે કનેક્ટ કરવાનું છે. કાર્બોનેટર, ફિલ્ટર, પછી ફિલ્ટરમાંથી અગેન કાર્બોનેટર અને અગેન આવશે ફિલ્ટર. હવે જે લાસ્ટ વાળું ફિલ્ટર છે એ આ રીતે ડ્રો કરેલું છે. અને ફિલ્ટર હોય એટલે વોટરનું એડિશન આપણે ઇનલેટ કરશું. જુદા જુદા વેસલમાં આપણને ફિલ્ટ્રેટ મળે. એટલે આ આપણે ડ્રો કર્યો છે. હવે આગળ હવે જે સ્લેકર વાળું આપણે કર્યું હતું અહીંયા, ત્યાંથી આપણે આ જે છે વેસલ ફિલ્ટ્રેટનું ત્યાં કનેક્ટ કરવાનું છે. એટલે આ ટાઈપનું કનેક્શન થયું. અને અહીંયા જે ફિલ્ટ્રેટ છે
ત્યાં પણ આપણે કનેક્ટ કરવાનું છે. એટલે આ ફિલ્ટ્રેટ સાથે કનેક્ટ થઈ ગયું. પ્લસમાં સ્લેકરનો એક પોઈન્ટ કાર્બોનેટરમાં આપવાનો છે. અહીંયા નામ લખી નાખીએ, કાર્બોનેટર. બંને જગ્યાએ લખવાનું રહેશે. ક્લિયર? CO2 એડ કરવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ. CO2 એડ કરીએ પછી ઈ લાઈન પાછી આની સાથે કનેક્ટ કરી નાખવાની છે. ફર્સ્ટ ટાઈમ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ એટલે હું થોડીક ડિફરન્ટ પેનનો યુઝ કરીને તમને દેખાડું છું, એટલે ઇઝીલી રીતે તમને સમજાય. તમારે એક્ઝામમાં પેન અને પેન્સિલ બેનો જ તે યુઝ કરવાનો છે. હવે ડિફ્યુઝર છે ત્યાંથી આપણે કનેક્શન કરવાનું છે. તો ડિફ્યુઝર છે ત્યાંથી ક્યાં કનેક્શન થશે? કાર્બોનેટરમાં. અહીં આ ડિફ્યુઝર છે. બહુ ઓવરલેપિંગ ન થાય એ રીતે વ્યવસ્થિત રીતે કરવાનું. ક્લિયર? એટલે ડિફ્યુઝરમાંથી કાર્બોનેટર. એટલે કાર્બોનેટરમાં ટોટલ 2 ઇનલેટ આવે છે. ઓકે, એટલું ક્લિયર છે. હવે CO2 જે એડ કરવાનું છે આની સાથે કનેક્ટ કર્યું આપણે, બરોબર? એટલે આની સાથે કનેક્ટ થઈ, નીચેની સાથે કનેક્ટ થયું, બંને કાર્બોનેટર સાથે. હવે આ વાળું જે પોર્શન છે ત્યાંથી આપણે આગળનો ડાયાગ્રામ જે છે એ કન્ટિન્યુ કરશું, બરોબર? એટલે અહીંથી આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે. એટલે હવેનું જે આવશે એ ક્યાં આવશે? હવે ડ્રો કરવાનું છે સલ્ફિટર. કાર્બોનેટર જેવું જ તે સેમ છે, સલ્ફિટર. એટલે અહીંયા હું ડ્રો કરું છું. સલ્ફિટર, ફિલ્ટર, સલ્ફિટર, ફિલ્ટર, એ ટાઈપની આપણે સિરીઝ કરવાની છે. આ રીતનું ફિલ્ટર કરીએ એટલે ત્યાં 2 વેસલ ડ્રો કરવાના છે. Sulfitor and then filter. હવે આ જે ફિલ્ટર છે ફર્સ્ટ વાળું, એનું કનેક્શન એ આપણે આની સાથે લઈ લેવાનું છે. ક્લિયર? આ જે લાઈન છે આ વાળી, ઈ સલ્ફિટરમાં ઇનલેટ આપવાનું છે. એટલે આ ઇનલેટ.
બોથ સલ્ફિટર એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે આ બંને કનેક્ટેડ થઈ ગયા. અહીંયા નામ લખી નાખશું સલ્ફિટર. વોટર એડિશન તો છે જ. ધેન આ બંને અહીંયા વાળું આ જે છે એ ડાયરેક્ટ અહીંયા કનેક્ટ કરવાનું છે. આ ડોટેડ લાઈનથી જો ડ્રો કરશો તો પણ ચાલશે. એટલે આટલું આપણે કનેક્શન થઈ ગયું છે. હવે આગળ સલ્ફિટર છે, એમાંથી આ એરો ખાસ ન ભૂલાય, ફિલ્ટર. આ સલ્ફિટરમાંથી ફિલ્ટર, આ ફિલ્ટર અને આ સલ્ફિટર છે એ બંનેને જોઈન્ટ કરવાના નથી, જે પ્રમાણે આપણે અહીંયા જોઈન્ટ કર્યું છે. એની વચ્ચે અહીંયા સેન્ટ્રીફ્યુઝ છે, પછી ડિઝોલ્વર છે, ક્રિસ્ટલાઇઝર છે, વેક્યુમ પાન છે, એ બધું આપણે હજી ડ્રો કરવાનું બાકી છે. તો હવે આગળનો જે પોર્શન છે એ એક પોર્શન અહીંયાથી સ્ટાર્ટ થશે, સેકન્ડ પોર્શન અહીંયાથી સ્ટાર્ટ થશે. શું કામ? આ બંને એકબીજા સાથે ટૂંકમાં અહીંથી આનું કનેક્શન પૂરું થઈ જાય છે, સેમ વે અહીંથી પણ કનેક્શન સ્ટોપ થઈ જાય છે. બરોબર? એટલે હવે એનો આગળ ઇવોપરેટર આપણે ડ્રો કરીએ. ગયા વખતે આપણે ડ્રો કર્યા હતા સેમ વે, બંને ઇવોપરેટર છે એકબીજા સાથે કનેક્ટેડ. આ જે લાઈન છે એ આપણે અહીંયા કનેક્ટ કરવાની છે, એટલે આ અહીંયા. હવે સલ્ફિટર આ એમ નામ છે, એટલે એક લાઈન ઇનલેટ છે એ આપણે ત્યાં આપશું અહીંથી. એટલે આ સલ્ફિટર પણ કનેક્ટ થઈ ગયું. ધેન અહીંયા કન્ડેન્સર પાછું ડ્રો કરવાનું છે. ઇવેપોરેટર, બે જ ઇવોપરેટર આપણે ડ્રો કરવાના છે, અને આ છે કન્ડેન્સર. આગળ વેક્યુમ પાન, ટુ વેક્યુમ પાન આપણે ડ્રો કરશું. આ લાઈન નથી કરવાની હો વચ્ચે, આ ટાઈપનું જ તે કન્ડેન્સર ડ્રો કરજો. આ બંને છે વેક્યુમ પાન.
હવે અહીંયા સેન્ટ્રીફ્યુજ ડ્રો કરવાનું છે. અહીંયા બંનેની જે વચ્ચેનો પોર્શન અહીંયા આ સાઈડ હોય ત્યાં આપણે ડ્રો કરવાનું. સેન્ટ્રીફ્યુજ ખાલી કેપિટલ C એવું સિમ્બોલાઇઝ કરશું. પછી નીચે આપણે લખી નાખશું C ફોર સેન્ટ્રીફ્યુજ. Both are centrifuge. વેક્યુમ પાન ફર્સ્ટ એન્ડ સેકન્ડ. બરોબર, આપણે એ રીતે એને નામ આપી દઈએ. ફર્સ્ટ જે વેક્યુમ પાન છે એ ફર્સ્ટ ક્રિસ્ટલાઇઝરમાં ઇનલેટ. એટલે આ જે ફર્સ્ટ વાળું છે ફર્સ્ટ ક્રિસ્ટલાઇઝરમાં ઇનલેટ. સેમ વે સેકન્ડ વાળું સેકન્ડ ક્રિસ્ટલાઇઝરમાં ઇનલેટ. ઓકે, ટોટલ 3 વેક્યુમ પાન ડ્રો કરવાના છે. થર્ડ વન વાળું અહીંયા આ પણ વેક્યુમ પાન જ છે. શોર્ટમાં લખું છું. નંબર આપશું થર્ડ. ક્રિસ્ટલાઇઝર જે છે ત્યાંથી આઉટલેટમાં થર્ડ વાળું છે તે આપવાનું છે. આ ધેન ક્રિસ્ટલાઇઝર સોરી આ સેન્ટ્રીફ્યુજ વાળું હતું ત્યાંથી આઉટલેટમાં. હવે આપણે અહીંયા ક્રિસ્ટલાઇઝર ડ્રો કરશું. CR ક્રિસ્ટલાઇઝર. અહીંયા આપણે ડિઝોલ્વર ડ્રો કરવાના છે. બે સેન્ટ્રીફ્યુજ છે એની વચ્ચે ડિઝોલ્વર ડ્રો કરશું. ડિઝોલ્વ થતું હોય એટલે એને ડિઝોલ્વર કીધું. આ છે સ્ટરર કેપિટલ D. સેકન્ડ ડિઝોલ્વર અને અહીંયા અગેન સેન્ટ્રીફ્યુજ. C સેન્ટ્રીફ્યુજ. જ્યાં જ્યાં C છે ત્યાં સેન્ટ્રીફ્યુજ હતું. એટલે ક્રિસ્ટલાઇઝર હોય એમાંથી અહીંયા સેન્ટ્રીફ્યુજ અને સેન્ટ્રીફ્યુજની પછી આવશે મોલાસીસ. હવે આ જે ફિલ્ટ્રેટનું વેસલ છે એ બાકી હતું. બરોબર, એટલે એ અહીંયા ડિઝોલ્વરમાં ઇનલેટ આપવાનું છે. સેકન્ડ સેન્ટ્રીફ્યુજમાંથી ડિઝોલ્વરમાં ઇનલેટ. ફર્સ્ટ સેન્ટ્રીફ્યુજમાંથી સેકન્ડ વન વાળું ડિઝોલ્વર છે ત્યાં ઇનલેટ.
સેન્ટ્રીફ્યુઝ છે એમાંથી આઉટલેટ લઈ ડિઝોલ્વરમાં ઇનલેટ. ધીસ વે. હવે સેન્ટ્રીફ્યુઝ અને આ થર્ડ વાળું વેક્યુમ પાની બંને કનેક્ટેડ છે. ડિઝોલ્વરમાં બે એરા ઇનલેટ આવશે. આ ડિઝોલ્વર છે એમાંથી એક આઉટલેટ આપવાનો છે. એ આઉટલેટ ક્યાં જશે? આ સેકન્ડ વાળું જે વેક્યુમ પાન છે ત્યાં એ આઉટલેટ આપવાનું છે, એટલે અહીંયા, અને અહીંથી ઇનલેટ. એટલે એનું થોડુંક જગ્યા એડજસ્ટમેન્ટ કરીને કરવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે, ઓપ્શનમાં ન કાઢવો. વ્યવસ્થિત રીતે 5-6 વાર ડ્રો કરશો એટલે આવડી જશે. હવે ગ્રેન્યુલેટર ડ્રો કરવાનું છે. અહીંયા આપણે નીચે ડ્રો કરશું ગ્રેન્યુલેટર. અહીંયા ફિરકી જેવું લાગતું હોય છે. સ્ક્રીનિંગ છે. હોટ એર નો ફ્લો કન્ટિન્યુઅસ કરવાનો હોય એટલે હોટ એર ગ્રેન્યુલેટરમાં. ગ્રેન્યુલેટર. નાવ ગ્રેન્યુલેટરને જોઈન્ટ તો કરવું પડશે, એટલે આ જે સેન્ટ્રીફ્યુઝ છે એની સાથે ગ્રેન્યુલેટરને જોઈન્ટ કરવાનું છે. થઈ ગયું? ગ્રેન્યુલેટર અને પછી સ્ક્રીનિંગ થાય એટલે સોર્ટ આઉટ થઈ જાય, ફાઇન ક્રિસ્ટલ, લાર્જ ક્રિસ્ટલ એ પ્રમાણે. તો હવે ઓલમોસ્ટ જે ડાયાગ્રામ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. નીચે જે આપણે સિમ્બોલાઇઝ કર્યું છે એ લખી નાખીએ. એક્ઝામમાં પણ લખવાનું રહેશે. C ઇઝ ઇક્વલ સેન્ટ્રીફ્યુઝ. જે ડાયાગ્રામમાં કેપિટલ C લખ્યો હોય એટલે એક્ઝામિનર સમજી જાય કે સેન્ટ્રીફ્યુઝ છે. CR crystallizer. D for dissolver. F means filter. ડાયાગ્રામ થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે સિમ્બોલાઇઝ કર્યું છે. ધેન 1 2 3 આપણે જે સિમ્બોલાઇઝ કર્યું છે એ આપણે લખીએ. અહીંયા ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ છે તો વેક્યુમ પાન જ તે, બટ ફર્સ્ટ વન ઇઝ વ્હાઇટ પાન, સેકન્ડ વન ઇઝ હાઈ રો પાન, and third one is low row pan. બસ હવે ઓલમોસ્ટ જે છે એ આવી ગયું છે.
લાઈમથી સ્ટાર્ટ કરી છેક બાય પ્રોડક્ટમાં અહીંયા પણ મોલાસીસ જ છે અને અહીંયા એનું સ્ક્રીનિંગ થાય. ગ્રેન્યુલેટર મીન્સ એનું સોર્ટ આઉટ થાય, ફાઇન ક્રિસ્ટલ હોય, મોટી ખાંડ, ઝીણી ખાંડ એ પ્રમાણે. અને એરનો ફ્લો, હોટ એરનો ફ્લો કન્ટિન્યુઅસ કરવાનો હોય અને સ્ક્રીનિંગ થઈને અહીંયા આપણને જે સુગર છે એ મળે. એટલે મેન્યુફેક્ચર ઓફ સુગર ફ્રોમ બીટ, શક્કરિયામાંથી ખાંડનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ આ રીતે થાય છે. હવે બે પેજમાં, સામસામેના પેજમાં આપણે આખો ડાયાગ્રામ દોર્યો છે. એક પેજમાં કઈ રીતે આખો થાય હું તમને અહીંયા દેખાડું છું. વ્યવસ્થિત રીતે જો તમે સ્પેસ મેનેજમેન્ટ કરશો તો ડ્રો થઈ શકશે ઇઝીલી. લુક, આપણે ફૂલ સ્કેપ બુકનું જ તે પેજ છે, મીન્સ એ તે બુક છે, મેં જ ડ્રો કરેલો છે. જોઈ લઈએ આપણે આખું એકવાર. લાઇમ, સ્લેકર, વોટર, ક્લીન બીટ, બીટ સ્લાઇસર, એની સાથે છે અહીંયા ડિફ્યુઝર. ડિફ્યુઝરમાં વોટરનું જે કીધું હતું 60% એડ કરવાનું એ પલ, આ છે ડિફ્યુઝર. કાર્બોનેટર, ફિલ્ટર, કાર્બોનેટર, ફિલ્ટર. ફિલ્ટરમાં એડિશન ઓફ વોટર એટલે ઇનલેટ હશે વોટર. આ ટાઈપનું ફિલ્ટર હોય ત્યારે તે આ રીતે 2 વેસલ ડ્રો કરવાના રહેશે કે જેમાં જુદા જુદા ફિલ્ટ્રેટ છે એ ભેગા થતા હોય. ધેન કાર્બોનેટર છે, ડિફ્યુઝરનું ડાયરેક્ટ કનેક્શન છે કાર્બોનેટરમાં. અહીંયા ફર્સ્ટ વાળું જે કાર્બોનેટર છે ત્યાં. સ્લેકર, આવડું આ જે ફિલ્ટ્રેટ પાન છે, વેસલ છે એનું અહીંયા કનેક્શન છે. એ બધું આપણે ડ્રો કર્યું ત્યારે મેં તમને કીધું છે. પણ વન પેજમાં કઈ રીતે આખો ક્લિયર થાય, નીટ એન્ડ ક્લીન ડાયાગ્રામ, એ આપણે જોઈએ. ધેન CO2 જે છે ઈવડું, CO2 ગેસ છે એ બંને કાર્બોનેટર સાથે જોઈન્ટ છે. નેક્સ્ટ છે સલ્ફિટર. સલ્ફિટર, ફિલ્ટર, સલ્ફિટર, ફિલ્ટર. ધેન ઇવોપરેટર ડ્રો કર્યા છે. This both is evaporator, both connected to each other. This is condenser. Centrifuge, vacuum pan. These three are vacuum pan, but first one is wide pan, second one is high row pan, and third one is low row pan. This is also condenser. Total 3 centrifuge draw કરવાના છે, 2 dissolver છે and 1 crystallizer છે. માઇન્ડમાં આ બધું તમારે સેટ રાખવાનું છે. કોમ્પ્લિકેટેડ ડાયાગ્રામ જોઈને ઘણા ઓપ્શનમાં કાઢી નાખતા હોય છે, એટલે એક્ઝામિનર છે મોસ્ટ ઓફ આ ડાયાગ્રામ એક્ઝામમાં પૂછવાનું ચોઈસ કરતા હોય છે. બટ ઇઝી છે, જેટલું પોસિબલ થાય એટલું મેં તમને ઇઝી કરીને અહીંયા કરાવ્યું છે. ધીસ સેન્ટ્રીફ્યુઝ કનેક્ટ ટુ ગ્રેન્યુલેટર. ગ્રેન્યુલેટરમાં ખાસ હોટ એર છે એ કન્ટિન્યુઅસલી એનો ફ્લો હોય એટલે એ ઇનલેટ આપવાનું રહે. ધેન સ્ક્રીનિંગ. ધીસ સાઇડ ઇઝ મોલાસીસ. ફર્સ્ટ વાળું સેન્ટ્રીફ્યુઝ ઇનલેટ આપવાનું છે સેકન્ડ ડિઝોલ્વરમાં,
સેમ વે સેકન્ડ ડિઝોલ્વરવાળું ઇનલેટ આપવાનું છે, સેકન્ડ સેન્ટ્રીફ્યુઝવાળું ઇનલેટ આપવાનું છે ડિઝોલ્વરમાં, ફર્સ્ટ વન. એટલે સેન્ટ્રીફ્યુઝમાંથી આઉટલેટ આવશે અને ડિઝોલ્વરમાં શું આવશે? ઇનલેટ આવશે. આ જે લાઇન જેવું છે એ છે સ્ટરર, એ હવે તમને ક્લિયર થઈ જાય છે. અહીંયા છે ક્રિસ્ટલાઇઝર, જુદા જુદા એંગલથી ક્રિસ્ટલાઇઝરની જે પ્રમાણેની રચના હોય એ પ્રમાણે અહીંયા ડ્રો કરેલું હોય. એટલે આગળ આપણે ક્રિસ્ટલાઇઝર જુદી રીતે ડ્રો કર્યું તો અહીંયા પણ જુદી રીતે છે. મોલાસીસ છે એ બાય પ્રોડક્ટ છે. સુગર મેન્યુફેક્ચરિંગ ફ્રોમ કેન, એમાં બેગેઝ મળતું હતું અને મોલાસીસ મળતી હતી બાય પ્રોડક્ટ. હિયર ઓનલી વન બાય પ્રોડક્ટ ઇઝ અવેલેબલ એન્ડ ધેટ ઇઝ મોલાસીસ. એટલે અહીંયા પણ જો તમને પૂછે કે બીટ સુગર મેન્યુફેક્ચરિંગ કરીએ ફ્રોમ બીટમાંથી, તો એમાં મળતી બાય પ્રોડક્ટને શોર્ટ નોટ લખો, તો એમાં તમારે એક જ લખવાનું આવશે મોલાસીસ. Because here we not get bagasse, because this manufacturing process of sugar from beet. Clear? શોર્ટમાં જે સિમ્બોલાઇઝ કર્યા છે એને આપણે અહીંયા લખ્યા C for centrifuge, CR for crystallizer, D for dissolver, F for filter. First one is white pan, second one is high rho pan, third one is low rho pan. Clear? If you want to capture screenshot then you can. તો અહીંયા આપણે આજનું જે કાંઈ લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આખો આ જે ડાયાગ્રામ છે એનું ડિસ્ક્રિપ્ટિવ જે પાર્ટ છે એ આપણે જોશું. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.